વડોદરાના માંજલપુર વિસ્તારમાં જૂથ અથડામણ સામે આવી છે, જેમાં એક યુવકને 4 જેટલા લોકો ઢોરમાર મારી રહ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીની વચ્ચોવચ્ચ થયેલી છૂટાહાથની મારામારી અને હિંસક હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મારુતિધામ સોસાયટીમાં કોઈ અગમ્ય કારણોસર મામલો બિચક્યો હતો, જેમાં 4 જેટલા શખ્સોએ ભેગા મળીને એક સ્થાનિક યુવકને નિશાન બનાવ્યો હતો। આ ચારેય હુમલાખોરોએ યુવકને ઘેરી લીધો હતો અને તેના પર પથ્થરો તેમજ બેલ્ટ વડે હિચકારો અને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું। થોડા દિવસે થયેલા આ હિંસક હુમલાને કારણે સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। હુમલાખોરોના પંજામાંથી પોતાનો જીવ બચાવવા માટે ભોગ બનનાર યુવક આખરે તલવાર લઈને બહાર દોડી આવ્યો હતો। પોતાનો બચાવ કરવા માટે યુવકે હવામાં તલવાર લહેરાવીને હુમલાખોરોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર હિંસક ઘટનાના લાઈવ દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે 4 શખ્સો બેરહેમીથી યુવકને પીટી રહ્યા છે અને ત્યારબાદ યુવક તલવાર હાથમાં પકડીને પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે।